પણ વિશ્વાસ તો છે, બરોબર છે, પણ વિશ્વાસ જીતનારી માતા તે હું રામ વારી મેલડી બેઠી મારા મેલડી ના રામ. વિશ્વાસ થવો તો એ મોટી વાત છે, પણ એમાંય તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવો ને એ સૌથી મોટી વાત છે. તો આજે લાખો ભાવિક ભક્તોનો એક તમારા હૃદયમાં વિશ્વાસ જીતીને બેઠી હોય કે બારેજા ધામમાં સોલંકી પેઢીમાં બહુચરના ખાતાની ઉગતા પોરની રામવારી મેલડી હાજરા હજુર બેઠી છે. એવા દરેક ભાવિક ભક્તોનો અનુભવ અને અનુભવના માધ્યમથી દર રવિવારે તમારે કોઈ બારેજા આવવાનું કદાચ નક્કી ના હોય ને તો આપે રૂપે ખેંચાઈ જાઓ છો. રવિવાર કદાચ નોકરી જવાની હોય ને તો શેઠિયો રજા ના હાલે તો શું કે ખબર આ ના પોહાય એમને એવી હટ કરીને પરાણે તે કદાચ ઘરના ના પાડે ને તો છને છુપાઈ કઈક ભાવિક ભક્તો આવે છે. પણ ભલે આજે એકલા આવતા હોય પણ વિશ્વાસ રાખજો તમારો આખું પરિવાર હંગાત ના લાવતું કરી દઉં તું મેલડી માતાને. અને એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ માં તારા ધામમાં પહેલા હું એકલી આવતી, તારા ધામમાં પહેલા હું એકલો આવતો, આજે માં મારી જોડે 50 જણા આવે છે. મારું પરિવાર આવે, મારું કુટુંબ આવે, મારા મિત્રો આવે, મારા સગા સંબંધીઓ આવતા થઈ ગયા. માં પહેલા તો કદાચ મારા આવું હોય તો કદાચ ગાડીઓના કદાચ હાથ મારી મારીને ભાડા બગાડીને આવવું પડતું, પણ માં તારી કૃપાથી તો કદાચ કોકની પ્રાઇવેટ ગાડીમાં બેહીને આવું છું. એવાય અનુભવ હશે તો વિશ્વાસ રાખજો તમે નહીં આવતા હું માતા એટલે આવું છું તારે તમે મારા ધામમાં આવો છો. કહેવાય છે હુકમ વગર માતાજી કે ભગવાનના દર્શન થાય. કોઈ પણ ધામ મંદિરે જવું હોય તો કેટલાય વર્ષથી વિચાર કરો કે અરું દ્વારકા જવું છે, પાવાગઢ જવું છે, અંબાજી જવું છે, પણ હુકમ નહીં થતો કે કહેવાય છે ને આવું. તો તમારા કદાચ એ હુકમ વર્ષે 2 વર્ષે કોઈને થાય, પણ મારા ધામમાં દર રવિવાર હુકમ થતો હોય તો તે નસીબ વાળા છે. તો મારા હુકમથી તમે અહીંયા આવો છો. તો કદાચ મારા હુકમથી મારી રજાથી તમે મારા ધામમાં આવતા હોય તો તમારે મારા ધામમાં આવીને કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? કોઈ પ્રાર્થના કરવાની જરૂર રહેશે? કોઈ માનતા રાખવાની જરૂર પડશે? પણ માતાને બધી જ ખબર છે, જેમ કે હું પકડીને દહેડીને લઈને આવીશ. નહીં તો કઈક દીકરાઓ એવા છે, કઈક દીકરીઓ એવી છે કે જે એકદમ નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક થઈને માતાજીને મોના ભગવાનના મોના પણ કેવું છેટેથી પગે લાગીને રોમ રોમ. આજે એવા જ દીકરા દીકરીઓ એવા ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે ને કે આજે 24 કલાક એમના મુખે એમની માતાઓનું મારા જેવી મેલડીનું રોમનું નામ લેતા થઈ ગયા. ચર્ચાઓ માતાની, વાતો માતાની, ગુણગાન માતાના. જો જાઓ જો બેહો તો ચર્ચા બસ એક જ, મારી મહાકાળી, મારી ચામુંડા, મારી ઉગતાની મેલડી, મારી ખુખાર મેલડી. આ કદાચ તમારા મુખે આવી ચર્ચાઓ થતી હોય અને 24 કલાકમાંથી ડગલે ને પગલે 5 મિનિટમાં એક વખતે જો કદાચ તમે માતાજીને યાદ કરો છો તો સમજી લો કે તમે મારા શરણમાં બેસી ગયા છો. તમને મેં મારા શરણે લઈ લીધા છે એવું વિચાર લેજો કે માં અમે તો કદાચ તને મનથી ગુરુ મોની અને કદાચ તારા શરણે કદાચ હાથ ઊંચા કરી અને કહી દીધું છે કે માં દુનિયા ફર્યા પણ માં બધી જગ્યાએ કદાચ અમારા દુઃખોનું કોઈ સમાધાન થયું નહીં, સમય બગડ્યો, પૈસા બગડ્યા, બધું બગડ્યું, પણ તારા ધામમાં આવીને કદાચ વિશ્વાસ આવ્યો છે કે બારેજામાં કોઈ સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી, રામવારી મેલડી, ખુખાર મેલડી બેઠી છે. તેવા વિશ્વાસ સાથે માં અમે આયા છે ને તો કદાચ
હવે જીવન તને સોંપ્યું, તું જેમ રાખે એમ, તું જેમ કરે એમ, શું ખાલું તોય દુઃખ ખાલું તોય માં તારી મરજી, આવું કદાચ જેણે મનથી પ્રાર્થના કરી અને મને જીવન સોંપ્યું હશે ને, એને દર 5 મિનિટ નહીં થાય એનું કુખાર મેલડી યાદ આવી સાથે વિશ્વાસ રાખજો. તમે યાદ નહીં કરતા, હું માતા યાદ કરાવું છું, તારે તમારા મનમાં મારા યાદ કરવાની પ્રેરણા થાય. નહીં તો કોઈ મનુષ્યની તાકાત નહીં કે એના મનથી એના બળથી કોઈ ભજન, માતાજીનું ભજન કરીએ કે સ્મરણ કરીએ કે ભગવાનનું નામ લઈએ કે આ સમયગાળો એવો છે. પણ દર 5 મિનિટે એક વખત જો કદાચ તમારી કુળદેવી, મારા જેવી મેલડી, મારો રામ, એ તમે કૃષ્ણના માનતા હોય તો કૃષ્ણ, શંકરના માનતા હોય તો શંકર, હનુમાનજી માનતા હોય તો હનુમાનજી, જે દેવને ચાહો છો, જે ભગવાનને તમે માનો છો, એનું 24 કલાકમાંથી કદાચ જાગૃત અવસ્થામાં હોય, જાગતા હોય, એમાંથી કદાચ 5 મિનિટે એક વખતે કદાચ યાદ આવે છે ને, તો સમજી લો દેવે તમને સ્વીકાર કરી લીધા છે. તો નિશ્ચિંત થઈ જજો, કોઈ ચિંતા કરતા કે ક્યારે દુઃખ દૂર થશે, ક્યારે સુખના અજવાળા થશે. દાડા ગણવાની જરૂર નહીં, દાડા તમારા હું ગણવા વારી બેઠી છું. જેમ કદાચ એક નાનો બાળ, એનો નાનો દીકરો એની માના ભરોસે હોય ને, એકદમ નિર્બલ હોય, પણ કદાચ એને ભૂખ લાગી ને તો એને બોલતા ના આવડે, પણ ખાલી ભૂખની વેદનાથી ખાલી રોવે ને, એની માને ખબર પડી જાય કે મારા દીકરાને ભૂખ લાગી છે. એવી રીતે કદાચ જીવનમાં તમારા દુઃખ આવે અને મારા જેવી માતા બેઠી હોય ને, જેના ભરોસે તમે જીવન મૂકી દીધું હોય, જેના ભરોસે તમારું જીવન પડતું મૂકી દીધું હોય, એવી માતા બેઠી હોય ને, તો તમારે કઈ ચિંતા કરવાની જરૂર નહીં. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો મારી વાતનો. દુનિયાનો ગમે તેવા નડતર હશે, પાતાળમાં ઘાલ દેશ ગોળા મેરડી માતા. દુનિયાના નડતર હશે, શું કીધું? દુનિયાના નડતર હશે. જે મારો મેલડીનો બની ગયો ને, એના જગતમાં બીજાનો કોઈને બનવા ના દઉં, એ માતા છું. તો મારા ધામમાં આવીને તો એક વિશ્વાસ કરી લેજો કે આ નડતર તો એ બધું મારા દરવાજાની બહાર તમારા ઘેરના ઉંબરે હશે, એ મારા ધામમાં નહીં હોય. અને ધીરે ધીરે મારી વાતનો વિશ્વાસ કરીને મારી પર વિશ્વાસ આવી ગયો ને, અને તમારું સ્મરણ મારી મેલડીને યાદમાં, મારી વિચારોમાં, મારા ખ્યાલોમાં કદાચ રચ્યું પચ્યું રહેવા લાગ્યું ને, તો તમારા પેઢીઓના નડતરના લોક ના મારી દો, મારું નામ મેલડી નહીં. તમારા નહીં, તમારા પેઢીઓના નડતર ને. પણ એવા કોઈ નડતર આજે આજના જમાનામાં કોઈ રહ્યા, એટલે આટલું કહું છું. તમે તમારા કર્મોનો ભરોસો રાખજો, ને બીજો રાખો તો દેવનો રાખજો. જો તમે કોઈનું ખોટું નહીં કરતા, કોકનું પડાઈ નહીં લેતા, કોકનું ન્યાકો નહીં લેતા, કોકનું હકનું દવાઈ નહીં લેતા, કોઈને વોક વગર બોલતા નહીં, મારતા નહીં, જીવ ના ભરે, એની આત્મા ના દુભાય, એનું દિલ ના દુખાય, એવું કામ નહીં કરતા, તો તમારે ડરવાની જરૂર નહીં. અને જો હજુ કદાચ તમારા જીવનમાં આવા ક્યાંક ને ક્યાંક વાતે નાના નાના ગુના થતા હોય ને, મોટું સ્વરૂપ ધારણ કરતા હોય ને, તો મને માતાને તમારું મને સોંપી દેજો. તન તો સોંપી દીધું કે માં લે હું તારો, પણ આ મન છે ને એ મને સોંપી દે છે કે માં મન તને સોંપ્યું. તો આ મનમાં જે ગંદકી છે ને, જે વિચારોનો સમૂહ, જે આજે માતાજી ભગવાનના મંદિરે જવાથી, જે માતાજી ભગવાનના ધામમાં જવાથી તરત જ અંદરથી એક વિચારોનો સમૂહ એટલો બધો ઊભો થાય, જાત જાતના વિચારો આવો, જાત જાતના વિચારો આવો. તમારું મન ભગવાન માતાજી ના લાગે, તમારું મન એ ખોટા મન